સો ફરી વાર હું ટૂંકમાં પરિચય આપું. આજે આપણા મોડરેટર છે સ્વાતિ સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર પૂનમબેન કથુરિયા. પૂનમબેન ગુજરાતમાં બહુ જાણીતું નામ છે, ખાસ કરીને મહિલા સશક્તિકરણ, મહિલાઓના અધિકારો અને કિશોરીઓ અને મહિલાઓ પર થતી હિંસા, ઘરેલુ હિંસાના મુદ્દા પર એમણે બહુ નોંધપાત્ર કામ કર્યું છે. બહુ નવી સ્ટ્રેટેજી, નવા આઈડિયાઝ સાથે એમણે ઘણા બધા પ્રોગ્રામ્સ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. એ ઘણી બધી એમણે નેટવર્ક્સ, રાજ્ય લેવલના અને કેન્દ્ર લેવલના, સેન્ટ્રલ લેવલના નેટવર્ક સાથે, સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એમને માર્ગદર્શન આપે છે. ઘણી બધી સંસ્થાઓને એમણે એસેસમેન્ટમાં, ઇવોલ્યુશનમાં બધામાં એમણે મદદરૂપ થયા છે, કામ કર્યું છે. અને માહિતીનો અધિકાર હોય કે મહિલાઓ અને શાસનની વાત હોય, પંચાયત રાજની વાત હોય, જમીન અને મિલકતની માલિકીની વાત હોય મહિલાઓ માટે, એવા ઘણા બધા મુદ્દાઓ પર એમણે બહુ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તો પૂનમબેન, આપનું સ્વાગત છે અને હવે પછીનો દોર તમને હું સોંપું છું. પૂનમબેન કથુરિયા, મોડરેટર આપણા આજના. જી પૂનમબેન. આભાર સંજયભાઈ, અને આભાર કીર્તિભાઈ ફોર ટેકિંગ ધીસ ઇનિશિયેટિવ, આ પહેલ કરવા બાબતે. સંજય, મારો બહુ જ લાંબો પરિચય હતો. આઈ ડોન્ટ થિંક આઈ ડિઝર્વ દેટ મચ, પણ થેન્ક યુ અગેન. અને હું થોડુંક મારા પેનલિસ્ટનું, અને અત્યારે આપણી પાસે ખૂબ જ ઉલ્લેખનીય આ જે પેનલ છે, આમાં 3 લોકો જે અલગ અલગ સ્વરૂપમાં આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા સાથે સંકળાયેલા છે, આપણી સાથે છે. સૌથી પહેલા છે નવીનભાઈ પાટીદાર, જે હાલ ત્યાંના સીઈઓ છે અને છેલ્લા 17 વર્ષથી તેઓ AKRSP ની સાથે કાર્યરત છે અને છેલ્લા 5 વર્ષથી એના મુખ્ય સીઈઓ છે. આપણી સાથે અપૂર્વભાઈ ઓઝા છે, જેમણે પણ કદાચ 17 થી વધારે વર્ષ સુધી AKRSP ની ડોર સંભાળેલી, અને આઈ થિંક હી વોઝ ધ સીઈઓ ફોર ધ લોંગેસ્ટ, એટલે સૌથી લાંબા સમય માટે તેઓ સીઈઓ તરીકે રહ્યા. અને મને લાગે છે 5 વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થયા એઝ અ સીઈઓ. એ બોર્ડ ઉપર અત્યારે છે AKRSP ના. અને એ સિવાય AKDN, આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કમાં એક ઇન્ટરનેશનલ સ્તરે નિષ્ણાત તરીકે, એ લોકોને એડવાઇઝર તરીકે એમની કામગીરી ખૂબ જ ઉલ્લેખનીય છે. એ પોતાના આગળ પડતા વિચારો, વિશ્લેષણાત્મક વિચારધારા માટે હું એમનું ખૂબ જ રિસ્પેક્ટ, એક જાતનું માન કરું છું. અને એ બાય ધ વે એ સ્વાતિના બોર્ડ ઉપર પણ છે. અને પછી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણી સાથે તુષારભાઈ શાહ છે, જે ઇરમાના પૂર્વ ડાયરેક્ટર હતા, અત્યારે પ્રોફેસર એમેરિટસ પણ છે. અને એ સિવાય એમનું ઇવમી એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં એ એમેરિટસ સાયન્ટિસ્ટ તરીકે જોડાયેલા છે. એમને પુષ્કળ આ બંને બાબતો માટે કામ કર્યું છે, અને AKRSP સાથે એમનો ખાસ સંબંધ છે. અને મને એક થોડુંક આજની ફોર્મેટ જે અમે વાપરવાના છીએ, અથવા જેને હું ફોલો કરવાની છું, એ થોડી એ પ્રકારની છે કે હું થોડું પ્રશ્નો સાથે શરૂઆત કરીશ. કેટલાક પ્રશ્નો આપ ત્રણેય લોકો માટે કોમન હશે, પણ કેટલાક અલગ અલગ બી હશે, કારણ કે આપ લોકોના જેવા ગૂઢ વિચાર ધરાવતા અને ગૂઢ અનુભવ ધરાવતા લોકો ખૂબ જ ઓછા હોય છે. એટલે મને લાગ્યું કે AKRSP ને તો ઘણા લોકો ખાસું ઓળખે છે, એટલે એને ખાલી AKRSP ના પરિચય સુધી સીમિત ના રાખતા, આપણી વાતચીતને થોડું આપણું આખું જે ગ્રામ્ય વિકાસ, એનર્જી, વોટર, એગ્રીકલ્ચર અને અલગ અલગ સંદર્ભમાં જે સેક્ટર છે, એને લગતી વાતચીત પણ આપણે આગળ લઈને જઈશું. તો હું અહીંયા આપ ત્રણેય લોકોને એક સવાલ કરીશ. એ મારો પહેલો સવાલ કોમન સવાલ છે ત્રણેય લોકોને, અને સવાલ એ છે કે આપને શું લાગે છે કે આટલા બધા દાયકાઓ, આઈ થિંક 30 કે 40 દાયકાઓના સફરમાં, તમને જો કોઈ પૂછે કે AKRSP એવો કયો અનોખો અથવા નવો વિચાર આપ્યો, તો તમે શું કહેશો? જે યુનિક હોય, યુનિક એટલે કે અલગ હોય. તો હું સૌથી પહેલા નવીનભાઈને કહીશ કે જો એ જવાબ આપે, પણ આપ પોતાનો ઓર્ડર એ રીતે જ નક્કી કરી શકો, કારણ કે ત્રણેય લોકોને આ સવાલ છે. આપ લોકો પાસે 2 મિનિટ દરેક વ્યક્તિ પાસે રહેશે. થેન્ક યુ પૂનમબેન. બધાને નમસ્તે. હું મારા મત પ્રમાણે AKRSP એક બે ચીજો યુનિક છે. આમાં પ્રથમ છે, AKRSP જો છે એક પરફેક્ટ કોમ્બિનેશન છે પ્રોફેશનલ્સ અને સ્થાનિક કાર્યકરો. મારા નજરમાં ઘણી ઓછી સંસ્થાઓ છે જ્યાં પ્રોફેશનલ અને સ્થાનિક કાર્યકરો
બરાબર માત્રામાં છે. સ્થાનિક હમ. કાર્યકરો કોન્ટેક્ટ લાવે છે, લોકલ પેશન્ટ લાવે છે, પણ જો આપણે પ્રોફેશનલ છે એ પણ બહારનું નોલેજ, એનાલિટિકલ સ્કિલ્સ, આ ચીજો સંસ્થાને આપે છે. એક જો યુનિક ચીજ છે, આ જો કોમ્બિનેશન છે પ્રોફેશનલ્સ અને સ્થાનિક કાર્યક્રમો, આ AKRSP-માં ઘણું મહત્વનું છે અને ઘણો રોલ આનું AKRSP-ના કામમાં છે. સેકન્ડ છે પાર્ટિસિપેટરી અપ્રોચેસ. રૂરલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં મને લાગે છે કે ગુજરાતના કોન્ટેક્સમાં ખાસ કર જો સહભાગી તરીકે કામ કરવાનો જો વિચાર છે, થિયોરીમાંથી પ્રેક્ટિકલમાં લાવવાનું. અમારે AKRSP પ્રથમ સંસ્થા હતી જેને PRA નો ઉપયોગ કર્યો હતો ક્ષેત્રમાં. આ રીતે PIM પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ કે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કે SHG ફેડરેશન્સ કે ક્રેડિટ કોઓપરેટિવ્સ, તો આ ઘણા બધા કામો જો છે સહભાગી તરીકે થયા છે. અને મને લાગે છે કે આ પાર્ટિસિપેટરી અપ્રોચેસ જો છે આ AKRSP-ની દેન છે, અને પાયોનિયર છે AKRSP આ ક્ષેત્રમાં. લાસ્ટ મને એક ચીજ અંદરથી લાગે છે કે AKRSP જો સંસ્થા છે બોલે કમ છે અને કામ જ્યાદા ડિલિવર કરે. તો જ્યારે પ્રેક્ટિકલ ડિલિવરીની વાત આવે તો AKRSP મને લાગે છે કે ઘણી મહત્વની સંસ્થા છે, કે અમે જો હે જ્યાદા પ્રચાર પ્રસાર નથી કરતા. whatever programs AKRSP has, every program has practical benefits for the community. તો આ જો પ્રેક્ટિકલ બેનિફિટની વાત છે, આ AKRSP-માં કામ કરવાના DNA-માં વેરી મચ ડોમિનન્ટ છે. તો આ બે ત્રણ ચીજો મને લાગે છે કે AKRSP-માં યુનિક છે. અપૂર્વભાઈ. નવીને બહુ જ સારું કવર કરી દીધું છે. એટલે આઈ થિંક હું અને એ પાર્ટિસિપેટરીની હું એ વાત કરવાનો હતો, પણ મને લાગે છે હું બીજી રીતે જોઈશ. મેં એકવાર અમે લોકો અમારું એક્સ AKRSP નું બહુ મોટું ગ્રુપ છે અને એમાંથી ઘણા જોડાયેલા છે. ને એકવાર અમે બધા જુનાગઢ ગયેલા ત્યારે એ બહુ જૂના સાથી મળવા આવેલા અમને. એ અમે બધા ભેગા થયેલા તો એની વાઈફ પૂછતી કે ભાઈ તે તો એના વરને પૂછે કે તું આટલી બધી સંસ્થામાં જોડાયેલો, તો તું 3 દિવસ કાઢીને બોમ્બેથી આના AKRSP-ના રિયુનિયન માટે શું કામ આવ્યો? એવું તો શું છે? એટલે એને કીધું કે AKRSP વોઝ માય ફર્સ્ટ એન્ડ માય પરમનન્ટ યુનિવર્સિટી. અને એ બહુ સરસ કે મેં જેટલું હું શીખ્યો છું, એટલે એ AKRSP ઇઝ અ પરમનન્ટ શું કહેવાય પ્રયોગશાળા. નવા નવા ગામમાં પ્રશ્ન તો હોય જ, એ પ્રશ્નના ઉપાય કાઢ્યા જ કરે અને અખતરા કર્યા કરે, કંઈક ચાલે ના ચાલે બીજો કરે. એટલે ઇટ્સ અ યુનિવર્સિટી ઓફ પ્રેક્ટિસ. એ AKRSP મને લાગે છે એટલે તમે જુઓ કે બિહારના પ્રશ્ન હોય પાણીના, કે MP-નું ડ્રોટનો પ્રશ્ન હોય, કે ગુજરાતનો કોસ્ટનો પ્રશ્ન હોય, કે ગમે તે પ્રશ્ન હોય, ઇટ વિલ ફાઇન્ડ સોલ્યુશન્સ એન્ડ દેન ઇટ વિલ સ્પ્રેડ ધેમ એન્ડ દેન અને એ બહુ ઓપન એન્ડેડ છે. એ સોલ્યુશન ઉત્થાને કર્યું હોય તો એના માથે RRWHS શીખશે, કોઈક બીજી સંસ્થાએ કંઈક કર્યું હોય એ પણ શીખશે. ઇટ વિલ કીપ ઓન એક્સપેરિમેન્ટિંગ, ટ્રાઇંગ એન્ડ ડુઈંગ. સો ઇટ્સ અ યુનિવર્સિટી ઓફ પ્રેક્ટિસ. એટલે એનું contribution to rural development is in the world of large number of ideas which it has practiced. Some large of them succeeded, some failed. Enterprise હોય, બધા જુદા જુદા આઈડિયાઝ છે. આઈ થિંક ઇટ્સ અ યુનિવર્સિટી ઓફ પ્રેક્ટિસ. એ રીતે હું જોઈશ કે તો તુષારભાઈ એઝ એન આઉટસાઇડર, એક બાહ્ય વ્યક્તિ તરીકે, હે ને, પણ જો તમારી પાસે એક અલગ દૃષ્ટિકોણ છે AKRSP નું, કારણ કે એમની સાથે તમે બહુ નજીકથી કામ કરો છો, તો આપ શું કહેશો? આઈ થિંક હું જે ખાલી અપૂર્વ અને નવીને જે કહ્યું એમાં હું જસ્ટ એક વસ્તુ એડ કરીશ. એક તો AKRSP એક જ એવી સંસ્થા છે કે જે છેલ્લા 40 વર્ષથી કન્ટિન્યુઅસ પાણી સિંચાઈના પ્રશ્નો સાથે સંકળાયેલી છે. આટલું કન્સિસ્ટન્ટલી બહુ મેં પાણીમાં કામ કર્યું છે એટલે મારા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એના જુદા જુદા અખતરા. આઈ થિંક ઇટ્સ અ પાયોનિયરિંગ ઓર્ગેનાઇઝેશન PIM.
સૌથી પહેલા ખેડૂતોના ને એકઠા કરવાને કેનાલ ઇરિગેશનનું ઇમ્પ્લિમેન્ટેશન, ખેડૂતો દ્વારા સિંચાઈ, હા, એનું મેનેજમેન્ટ થઈ શકે એના સૌથી પહેલા પ્રયોગો AKRSP કર્યા હતા. અને બીજું એક બીજું ડિસ્ટિંગ્વિશિંગ ફીચર એ છે કે AKRSP has been self-critical. હંમેશા એ પોતાના પ્રોગ્રામ્સ, પોતાની એક્ટિવિટીઝ એમાં બહાર રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સના ઇનપુટ્સ એ માગ્યા કરે. અને હું તો લગભગ પહેલેથી બોર્ડ મેમ્બર તરીકે ફેકલ્ટી હતો અને AKRSP ની એક્ટિવિટીઝ સાથે સંકળાયેલું. ની અંદર હું એક રિસર્ચર તરીકે, આઉટસાઇડર તરીકે કારણ કે કાયમ શીખતા રહેવું, પોતાની એક્ટિવિટીઝ એનું મૂલ્યાંકન કરતા રહેવું સતત, અને એનાથી પ્રોગ્રામમાં સુધારો કરવા. મને લાગે છે AKRSP એક જ સંસ્થા છે કે જેણે ઇરમા સ્ટુડન્ટ્સનો ફિલ્ડ વર્ક અને ઓર્ગેનાઇઝેશન ટ્રેનિંગ દરમિયાન મહત્તમ ઉપયોગ કર્યો છે. કે 3 મહિના સુધી સ્ટુડન્ટ્સ અવેલેબલ હોય, એ લોકોને જુદા જુદા પ્રશ્નોનું અત્યારે પણ અમારે 6-7 સ્ટુડન્ટ્સ AKRSP ના બિહાર પ્રોગ્રામની અંદર. એટલે ઓલ દેટ ઇઝ વેરી યુઝફુલ એક્સટર્નલ ઇનપુટ ટુ હાવ યોર પ્રોગ્રામ્સ ઇઝ ગોઈંગ. એટલે એ રીતે મને લાગે AKRSP નું બહુ મહત્વનું યુનિક એનું કેરેક્ટરિસ્ટિક છે. ભલે, થેન્ક યુ. અને હવે થોડી આ વાતચીતને થોડુંક વધારે ગાઢ અને કોમ્પ્લિકેટેડ પણ બનાવીએ. તો અપૂર્વભાઈ, તમને એક સવાલ હું કરું કે તમે જો પાછળ તમારી આ છેલ્લા 15, 17, 18 વર્ષની AKRSP સાથેની સફરને જુઓ, તો એવી કઈ 2-3 ક્ષણો હતી કે જેણે સંસ્થાની દિશા જ બદલી નાખી, અને એ પરિવર્તન સમુદાયમાંથી આવ્યું કે ડોનરમાંથી આવ્યું કે કોઈ ફંડિંગની પરિસ્થિતિ અથવા તમારી પોતાની લર્નિંગમાંથી આવ્યું? થિંક હું એ વિચારતો હતો કે કારણ કે 40 વર્ષથી વધારે થયા છે AKRSP, તો આઈ થિંક પહેલું આઈ થિંક ચેન્જ તો ના કહેવાય, પણ એ ફાઉન્ડેશન થયો તે અનિલભાઈએ જ્યારે એના મુખ્ય વહીવટકર્તા બન્યા અને એમને જે કલ્ચર સેટ કર્યું, આઈ થિંક એ બહુ અગત્યનું હતું. કે એ કલ્ચર શું હતું, એમને એ કલ્ચર કર્યું કે અગત્યની વાત ખેડૂત છે, ખેડૂત ભાઈઓ બહેનો છે, અને અગત્યની વાત ફિલ્ડમાં જવું છે. એ મેઇન DNA છે સંસ્થાનો. એ એમને એસ્ટાબ્લિશ કર્યું એઝ અ લીડર. એટલે એ CEO હતા ત્યારે કેટલી વાર ફિલ્ડમાં આવતા હતા આખો વખત, અને ફિલ્ડમાંથી જ શીખતા હતા, અને ફિલ્ડમાંથી થિયરી બનાવતા હતા. એટલે પ્રેક્ટિસ લેડ ટુ થિયરી. એટલે એ કલ્ચર જે એસ્ટાબ્લિશ થયું, એ આઈ થિંક દેટ વોઝ દેટ મીન્સ એટલે AKRSPમાં જે માણસ બોલે કે બહુ સારું લખે એનું કંઈ બહુ ગાંઠે નહીં કોઈ લોકો, પણ જે ફિલ્ડમાં કામ કરી આપે એનું માન થાય કે ના, આને કંઈક કર્યું જોતું, ભલે એને ડેમ બનાવ્યો હોય કે સંગઠન બનાવ્યું હોય કે ગમે તે, પણ તો ફિલ્ડ ઇમ્પ્લિમેન્ટેશન અને પ્રાયોરિટાઇઝેશન કલ્ચર જે ઊભું કર્યું, એ એક અનિલભાઈનો પાયો હતો. અને એ પણ 3 જુદા કોન્ટેક્સમાં, એક આદિવાસી નેત્રંગ એરિયામાં, સુરેન્દ્રનગરના સુખા એરિયામાં, અને જુનાગઢના કોસ્ટલ એરિયામાં પણ ખેડૂત શું સોલ્યુશન લાવે છે આપણી સાથે, એ દરેક કોન્ટેક્સમાં એ સોલ્યુશન લાવે છે. એક પહેલો મુદ્દો. બીજો મોટો ફેરફાર થયો કે અનિલભાઈ બહુ મોટા એક રીતને વટવૃક્ષ હતા, એટલે બહુ જ આગળ લીડર, સિનિયર હતા, IAS ઓફિસર હતા. એટલે બધાને હતું કે આ તો બરાબર છે, અનિલભાઈ છે એટલે AKRSP છે. પણ ધ સેકન્ડ ફેઝ ક્યારે થયો કે અનિલભાઈ સોર્ટ ઓફ રિટાયર થયા, અને હી વોઝ રિપ્લેસ બાય બહુ જુદા વ્યક્તિ, એ પણ બહુ જ કાબિલ વ્યક્તિ, બેરી અંડરવુડ આવ્યા. પણ એને લીધે એસ્ટાબ્લિશ શું થયું કે આ સંસ્થા વ્યક્તિ આધારિત નથી, આ સંસ્થા પ્રોફેશનલ બોર્ડ આધારિત સંસ્થા છે. અને નવા લીડર આવશે અને નવા વિચાર લાવશે, અને બેરી જેન્ડરના વિચાર લાવ્યા, અને આખી સંસ્થાને બહુ જ મોટી રીતે એમનું સંસ્થાના વિચારો ઘણા બદલાયા ટુવર્ડ જેન્ડર,
સિવિલ સોસાયટી સાથે કામ કરવું, એ બધું બહુ ખૂબ બેરી લાવ્યા. અને એ એકેઆરએસપી એક્સેપ્ટ કર્યું અને એકેઆરએસપી એમની લીડરશિપમાં આગળ વધ્યું. એટલે સેકન્ડ મોટો પાયો થયો કે ઇટ ઇઝ નાઉ નોટ વન પર્સન આધારિત, એ પ્રોફેશનલ સંસ્થા છે, લીડર આવે જાય, સંસ્થાનું મિશન ચાલ્યા કરશે. એ બીજું વસ્તુ. અને ત્રીજું મને લાગે છે જે જે ટ્રેપ થઈ જાય છે ઘણી સંસ્થાનો કે એક જ રાજ્યમાં રહી અને બહુ કમ્ફર્ટેબલ થઈ જાય, તો એકેઆરએસપી એ 2004થી એ મને લાગે છે સિરીઝ ઓફ પગલાં લીધા કે 2004માં એ મધ્યપ્રદેશ ગયું અને એક નવું જ કામ કરવાનું શીખ્યું. પછી 2008માં બિહાર ગયું, ત્યાં તો એક જુદું જ લોકો હતા, પ્રોબ્લેમ હતા, ચેલેન્જ હતા. અને પછી હવે મહારાષ્ટ્રમાં છે. એટલે આઈ થિંક ધ થર્ડ મેજર ચેન્જ જે મારા માટે છે એકેઆરએસપીનું જે વિકસાવવા માટે ને ડાયવર્સિફિકેશન અને નોલેજ વધવા માટે ઇઝ આ મલ્ટી સ્ટેટમાં ગયા, તે આઉટસાઇડ ગુજરાત ગયા. આઈ થિંક દેટ વોઝ ધ થર્ડ બિગ સ્ટેપ. એટલે આઈ થિંક આ 3 સ્ટેપ છે: ફાઉન્ડેશન, પછી ટ્રાન્ઝિશન અથવા સક્સેશન, અને ત્રીજું એક્સપાન્શન. આઈ ધીસ થ્રી આર ધ મેજર, મને લાગે છે, વેરી ઇમ્પ્રેસ્ડ. કી ઇન કારણ કે મને ખ્યાલ નહોતો કે ઓલમોસ્ટ 18 વર્ષ સુધી એકેઆરએસપી ખાલી ગુજરાતમાં જ રહ્યું અને પછી એ 2004માં આગળ ગયું. તો ક્વિકલી અ ક્વેશ્ચન ટુ નવીન કે હાલના બાગડોર સંભાળતા વ્યક્તિ તરીકે, સીઈઓ તરીકે, અત્યારે તમને શું લાગે છે કે આવતા દાયકા માટે જો એકેઆરએસપી એ રેલેવન્ટ રહેવું હોય, તો આપણે શું એકેઆરએસપી એ શું કરવું પડશે? મને લાગે છે કે જો આવતા વર્ષ છે આમાં 2-3 ચીજો ઘણી મહત્વની છે. એક છે કે રૂરલ એરિયાઝ બદલાઈ રહ્યા છે. 20 વર્ષ પહેલા જો રૂરલ એરિયાઝ હતા, હવે આ પરિસ્થિતિ નથી. એક તો છે લેન્ડ હોલ્ડિંગ. સો પર હાઉસ હોલ્ડ લેન્ડ હોલ્ડિંગ ઇઝ લેસ દેન 1 હેક્ટર. અમે જો એગ્રીકલ્ચરમાં આવતો હતો, ઇરિગેશન, લેન્ડ ડેવલપમેન્ટ, આનો ભવિષ્યમાં શું ઇમ્પેક્ટ થાય છે આટલા ઓછા લેન્ડ ઉપર, આ એક પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે. બીજો છે કે ક્લાઇમેટ ચેન્જ. ઇવન ઇફ એકેઆરએસપી જો પણ જાણે છે એગ્રીકલ્ચરમાં બધી અમારે એક ફાર્મ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી દઈશ, પણ ઇમ્પેક્ટની ગેરંટી નથી. તો એવા પ્રશ્નોમાં એક ચીજ મહત્વની છે કે કઈ રીતે અમે લાઇવલીહુડમાં ડાયવર્સિફિકેશન લાવી શકીએ. તો એકેઆરએસપીના એનઆરએમ, એગ્રીકલ્ચર, આ વાતો તો બધા જાણશે જ, આપ બધા જાણો જ છો. પણ હાલના વર્ષોમાં એકેઆરએસપીને એક મોટું કામ કર્યું છે, આ છે યુથ ઉપર. અમારો એક પ્રોગ્રામ છે યુવા જંકશન. મને નથી લાગે છે કે ઘણા લોકોને આની ખબર નથી હોય કે there are 45 youth skilling centers run by એકેઆરએસપી. દરેક વર્ષ અમે 10,000 યુવાઓને એડમિશન આપીએ છીએ. આફ્ટર 3 months ટ્રેનિંગ તેમને પ્લેસમેન્ટ પર મળે. 2,000થી વધુ દરેક વર્ષે અમે માઇક્રો એન્ટરપ્રાઇઝ ઊભા કરીએ. આ જો નવા કામો છે, આ નવા કામો સ્કિલિંગ, આંટરપ્રિન્યોરશિપ, આ સપોર્ટ કરી છે અમારો ટ્રેડિશનલ જો એગ્રીકલ્ચર, ઇરિગેશનનો વર્ક છે, આ વર્કને. આ બધા ન્યૂ ઇનિશિયેટિવ સાથે એક જો ચીજ બહુ જ અગત્યની છે, આ છે પંચાયતનું રોલ. ટ્રેડિશનલી એકેઆરએસપીનું વર્ક એકેઆરએસપીના ફોર્મ્ડ ગ્રુપ્સ, જૂથ અને ઇન્સ્ટિટ્યુશન સાથે હતું. 20 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા અમે પંચાયત ઉપર આ બધું એટલું મોટું કોઈ ભાર નથી આપતા, પણ કરંટ કોન્ટેક્સમાં પંચાયત આર વેરી ઇમ્પોર્ટન્ટ. પંચાયત પાસે મોટું બજેટ છે વિકાસ માટે. તો આ તો સંસ્થાઓથી શાસકીય સંસ્થાઓથી ઘણી મોટી વિકાસની એક જો હે એજન્સી છે. તો મને લાગે છે કે આ જો યુથ છે, સ્કિલિંગ છે, આંતરપ્રેન્યોરશિપ છે, પંચાયતનો રોલ છે, ગ્રામ સભાનો રોલ છે, આ બધું આવતા વર્ષોમાં ઘણું મહત્વનું હશે. અને એકેઆરએસપી એ ઓલરેડી આ બધી ક્ષેત્રોના ઉપર કામ શરૂ કરી દીધું છે.
અને ફર્ધર અમે આમાં જો હે એન્હાન્સમેન્ટ કરવાના છે. સો ફોર એક્ઝામ્પલ ટેકનોલોજી ઇનોવેશન આ બધી ચીજોને ઉપર વર્તમાનમાં અમારું ઘણું મોટું જે ધ્યાન છે ઇન્વેસ્ટમેન્ટ છે. અને અમારું સોચ છે કે એકેઆરએસપી should always be pioneer in new things. So traditional things will remain there. Agriculture will be important for food security માટે, આપણે ડિગ્નિફાઈડ લાઇવલીહુડ માટે એગ્રીકલ્ચરનું તો મહત્વ રહેવાનું જ છે. પણ જો નવા ચીજો છે યુથ આ પણ મને લાગે છે કે એકેઆરએસપી માટે બહુ જ મહત્વનું હોય. થેન્ક યુ અને મને આઈ થિંક ધીસ ઇઝ અ બિગ લેસન ઇન વોટ ઓલ એકેઆરએસપી ડઝ, કારણ કે અમને ખેતીવાડી સિવાય વધારે ખ્યાલ નથી. પણ તુષારભાઈ, આપને એક સવાલ કરું કે તમને શું લાગે છે કે એવી કઈ વસ્તુ છે કે જે એકેઆરએસપી એ જાળવી રાખી છે પરંતુ ઘણી વિકાસની સંસ્થાઓએ ગુમાવી ચૂકી છે? You're muted. Partnership between professionals and village level workers. તમે ફરીથી કહેશો. જી હા, નવીને પહેલા જે કહ્યું છે, પહેલાને કોન્વર્ઝેશનમાં જે વાત કરી એને કે પાર્ટનરશિપ બિટવીન પ્રોફેશનલ્સ એન્ડ વિલેજ લેવલ કમ્યુનિટી વર્કર્સ એન્ડ લર્નિંગ ફ્રોમ દેટ, મેકિંગ દેટ મ્યુચ્યુઅલી નર્ચરન્ટ. આઈ થિંક એ પાર્ટનરશિપ પહેલા પણ હતી અને એકેઆરએસપી એ બહુ કાળજીપૂર્વક એ ટ્રેડિશનને જાળવી રાખી છે. આઈ થિંક એ બહુ મહત્વનું પાસું છે એકેઆરએસપીના ફંક્શનિંગમાં. એક બીજી વસ્તુ જે જેમાં એકેઆરએસપી પાયોનિયરિંગ રોલ ભજવ્યો હતો ને જેમાં હું માનું છું કે એકેઆરએસપી એ બહુ મોટા પાયા ઉપર કામ કરી શક્યું હોત, પણ જે નથી થયું એ પીઆઈએમનું કામ. ભારતમાં તમે જુઓ કે 2 કે 3 જ સંસ્થાઓ છે કે જેમણે પીઆઈએમમાં પાયોનિયરિંગ કામ કર્યું છે. એકચ્યુઅલી એમાંથી બધી અનિલભાઈની સ્થાપેલી સંસ્થાઓ છે, ડીએસસી અને એકેઆરએસપી. 20-25 વર્ષ પહેલા જે કામ તુષારભાઈ, what is થયું, PIM? પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ. Okay. ભારત આખી દુનિયામાં સૌથી વધારે કેનાલ ઇરિગેટેડ એરિયા હોય તો આપણી પાસે છે, પણ કેનાલ ઇરિગેશન પ્રોજેક્ટ બાંધવા એક વસ્તુ છે ને એને મેનેજ કરવા એ બીજી વસ્તુ છે. હવે અનિલભાઈની લીડરશિપ હેઠળ એકેઆરએસપીએ એક નવું મોડલ ઊભું કર્યું હતું કે જેમાં ખેડૂતો ડિસ્ટ્રીબ્યુટરી લેવલને એની નીચે કેનાલોનું સંચાલન પોતાની જાતે કરે. અને એટલું પાથ બ્રેકિંગ વર્ક હતું કે દુનિયામાં બીજે ક્યાંય એવા ઉદાહરણરૂપ પ્રોજેક્ટ આપણને જોવા ના મળે. આ ફિલ્ડ એટલું મોટું છે કે એમાં કામ કરવા માટે એટલો અવકાશ છે અને એટલું જરૂરી છે કે એનો કોઈ જ નથી. ઘણી સંસ્થાઓ એકેઆરએસપી જેવી એ કામની અંદર વર્ષો સુધી કોન્ટ્રીબ્યુટ કરી શકે તેમ છે. એકેઆરએસપીએ ઘણા પ્રોજેક્ટ્સમાં આઈ થિંક પીઆઈએમનું કામ બહુ સારું કર્યું, પણ ફંડિંગના કારણે, સરકારોના એટીટ્યુડના કારણે જોઈએ એટલા પ્રમાણમાં એ કામ વ્યાપી શકાયું નથી. પણ એકેઆરએસપીનું જે પ્રાઇમરી કન્સર્ન હતો કે પાણીથી લોકોની જીવાદોરી સુધારવી, ખેતીનું ઉત્પાદકતા વધારવી અને ખેડૂતોને સક્ષમ બનાવવા, એ જે છે એ તો ચાલુ જ રહ્યું છે. એટલે બીજી રીતે એકેઆરએસપીએ એ ક્ષેત્રની અંદરનું કામ ચાલુ રાખ્યું છે, બહુ મોટા પાયે ચાલુ રાખ્યું છે. ફન ક્વેશ્ચન. એક મને સરસ એક મારો સવાલ મેં જતો કર્યો છે ઓલરેડી, પણ હવે મને એક સવાલ એવો પૂછવાની ઈચ્છા થઈ કે આજથી 20 વર્ષ પહેલા આપણી કઈ એવી માન્યતા હતી જે આજે મેં જતી કરી છે? અને ગીવ મી અ વેરી બ્રીફ આન્સર, એક્સપ્લેનેશન ના આપતા. કોઈને પૂછે છે કે તુષાર? ઇટ્સ અ કોમન ક્વેશ્ચન, જેને બી આન્સર કરવો, બહુ સ્પેસિફિક. તો મને લાગે છે પહેલા અમારી એક ધારણા હતી, અમારી એટલે મારી કે સંસ્થાની અને બધાની, કે સંગઠન અથવા કલેક્ટિવ સિવાય કંઈ થાય જ નહીં ગામમાં. બરાબર છે? એટલે એ મોટું અઝમ્પશન હતું. પણ જેમ હમણાં નવીને કીધું અને અમે જેમ ચાલુ કરેલું, તો આ જે ઇન્ડિવિજ્યુઅલ, એટલીસ્ટ રૂરલ ટ્રાઇબલ એરિયામાં જે ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રાઇઝ કરી શકે છે, ઇવન તમે બિહારમાં જાઓ તો કલેક્ટિવમાંથી એક બેન આવીને
સોલર ઇરિગેશન દીધી છે. ઇટ્સ નોટ આખું ગ્રુપ નથી ચલાવતું, ગ્રુપ વાળું ચાલુ કર્યું, બહુ બહુ મજા ના આવી. એટલે વ્યક્તિગત એન્ટરપ્રિનર્સ છે. એટલે એ જે ધારણા હતી કે કલેક્ટિવ વગર તો થાય જ નહીં, એ મને લાગે છે ધારણા, મને લાગે છે હવે સહી છે. આપણે પસ્પોન કરવી પડે. નવીન 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 तो एक तो अपूर्व भाई ने बोल ही दिया है. जो બીજી ચીજ છે આ છે અમારી પંચાયત અને ગ્રામ સભાની સમજ. તો મને નથી લાગે કે 20-30 વર્ષ પહેલા એકેઆરએસપી પંચાયતને આટલું મહત્વ આપતું હતું જે આજ આપે છે. તો અમે આજ we are very much clear that panchayats today are having huge budgets and we cannot compete. We have to partner with them. तो हमको साथ में काम करना ही पड़ेगा. हम हमारा ग्रुप बनाकर budget the motivation or their no, governance? not budget. I think governance. So earlier governance mandate was there, but उनके पास बजट नहीं था. आज गवर्नेंस का मैंडेट भी है, बजट भी है. Yeah. तो जो चीज हम लोग खुद के बजट से कर सकते हैं, अगर वो चीज पंचायत कर सकती हो, तो व्हाट इज रॉन्ग? एंड देयर मैंडेट इज मच लार्जर देन एनजीओस. तो एक जो समझ बना है 10 सालों में, 15 सालों में, पंचायत ग्राम सभा उतना ही महत्वपूर्ण है जितना, और बहुत ज्यादा महत्वपूर्ण है डोनर फंडेड प्रोजेक्ट से. તુષારભાઈ હા, એક મતલબ કે મુખ્ય વસ્તુ એ છે કે 20-30-25-30 વર્ષ પહેલા જે પોલિસી એન્વાયરમેન્ટ અને ડોનર એન્વાયરમેન્ટ હતું, એ આજે બિલકુલ બદલાઈ ગયું છે. આઈ થિંક 25 વર્ષ પહેલા એનજીઓઝ પાસે વધારે ફ્રીડમ હતી એમનું એજન્ડા નક્કી કરવા માટે, પ્રોગ્રામ ડિઝાઇન કરવા માટે, અખતરા કરવા માટે. આજે મને લાગે છે એ બધું રિસ્ટ્રિક્ટ થવા માંડ્યું છે, અને આગલા 5-10 વર્ષમાં તો મને લાગે છે કે એમાં ધરમૂળના ફેરફારો આવવાના છે. એટલે આ નવી ફંડિંગ એન્વાયરમેન્ટ અને પોલિસી એન્વાયરમેન્ટ એની અંદર કેવી રીતે થ્રાઇવ કરવું, કેવી રીતે યુઝફુલ કોન્ટ્રીબ્યુશન કરવું, એ એક બહુ બહુ મોટી ચેલેન્જ છે. ફક્ત એકેઆરએસપી માટે નહીં, પણ આખા એનજીઓ સેક્ટર માટે. એટલે એ મને લાગે છે ઘણું વિચારવાનું માગી લે છે. તો તમને એવું લાગે છે કે કાલે ઉઠીને આ બધા ડોનર્સ डिसअपियर થઈ જાય तो नवीन आपको क्या लगता है एकेआरएसपी का कौन सा काम सरवाइव करेगा और कौन सा बंद हो जाएगा? तो जो पहला काम सर्वाइव करेगा वो तो है कि जो हमें આટલા મોટા અને ઘણી સંખ્યામાં જો સંગઠનો ઊભા કર્યા છે, આ સંગઠનો કંઈ ને કંઈક સ્વરૂપમાં તો રહેવાના જ છે, રાતોરાત ગાયબ નથી થવાના. તો પીઆઈએમના સંગઠનો છે કે જેએફએમના છે કે બહેનોના ફેડરેશન્સ છે, આ બધા તો ચાલવાના જ છે. સ્વરૂપ કે કામ ચેન્જ થઈ શકે છે, પર આ વર્ક કન્ટિન્યુ રહેશે. બીજું છે ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન રિસોર્સે જો લીડરશિપ ખડી થઈ છે અલગ અલગ ક્ષેત્રોમાં, તો एकेआरएसपी નો એક જો યુનિક યોગદાન છે કે અમારા જો રૂરલ લીડર્સ છે એને પણ આટલો મોટો યોગદાન કર્યો છે, રિકગ્નિશન થયો છે, પદ્મશ્રીથી લઈને નારી શક્તિ પુરસ્કાર કે દરેક ગવર્મેન્ટનો મોટો પુરસ્કાર એકેઆરએસપીની ગ્રામીણ સંસ્થાઓને કે આના લીડરોને મેળવ્યો છે પાસ્ટમાં. તો આ બધું એક ઇન્ડિકેટર છે કે સસ્ટેન થવાના છે. થર્ડ જો ચીજ સસ્ટેન થવાની છે આ છે entrepreneurs and enterprises, because there is personal motivation to keep enterprise running. તો અમારો જો સોલર દીદીનું કામ છે બિહારમાં, તુષારભાઈની સહાયતાથી અમે ઊભું કર્યો છે, કે બેમ્બુના એન્ટરપ્રાઇઝેસ છે કે બેકરી છે, કે તો આ જો એન્ટરપ્રાઇઝનું વર્ક છે આ તો કન્ટિન્યુ થવાનો છે. તો આપણે પ્રોજેક્ટ આધારિત એક્ટિવિટીઝ કદાચ બંધ થઈ જશે, પણ જો હ્યુમન રિસોર્सेस છે, સંગઠન છે, લીડર્સ છે, આ તો કન્ટિન્યુ કરવાના જ છે. Any additions from Apurva bhai and Tushar bhai? અને the thoughts, જે ideas, innovations એકેઆરએસપી એ મૂક્યા છે, they have spread, many of them.
ફોર એક્ઝામ્પલ નોટ એકેઆરએસપી અલોન, બીજા બધા સંગઠનો સાથે આ બીના અગરવાલ પાસેથી શીખીને આપણે વર્કિંગ ગ્રુપ ઓફ વિમેન એન્ડ લેન્ડ ઓનરશિપ કર્યું. હવે એ આઈડિયા બહુ પાવરફુલ છે, અને એકેઆરએસપી હોય ના હોય, દેટ આઈડિયા વિલ ગ્રો. કારણ કે બહેનોને જમીન ઉપર હક કે જમીન ઉપર એ લોકોનો કાબુ મળે, એ પાવરફુલ વિચાર છે, એ વધવાનો છે. કે આપણે વિચારીએ કે ખારાશ ઉપર કામ કરવું જોઈએ. હવે એકેઆરએસપી નહીં કરે તો સીએસપીસી કે બીજું કોઈ કરશે. પણ એટલે એકેઆરએસપી એ જે કરેલા વિચારો, અને એ તો વ્યાપક રહેશે. અને મને લાગે છે બીજું કે એકેઆરએસપી ના જે સ્ટાફ છે, આમાંથી ઘણા એલ્યુમનાઈ છે અને ઘણા એ બધા સ્ટાફ પણ દે આર ઓલ્સો એકેઆરએસપી, રાઈટ? એ પોતપોતાની સંસ્થામાં જઈને એવા જ અપ્રોચીસ, એવા ઇનોવેશન્સ, એ જ પીઆઈએમ, એ બધું કરતા જ હોય છે. એટલે આઈ થિંક એકેઆરએસપી ઇઝ બોથ એન ઓર્ગેનાઇઝેશન બટ અ ક્રિએટર ઓફ આઈડિયાઝ અને ઇનોવેશન્સ. અને એ તો, અને ફાઇનલી પોલિસીસ છે. અમે જે બધી પોલિસીસ કરી છે નવી નવી, એ પોલિસીસ વિલ સ્પ્રેડ, કારણ કે એ સરકારની નીતિ બની ગઈ છે. હવે એ તો સરકારમાંથી નહીં જાય, એ આગળ વધ્યા કરશે. એટલે આઈ થિંક ધ સ્પ્રેડ વિલ બી ફાર વાઇડર દેન આપણે માનીએ છીએ કે ખાલી ડોનર ફંડિંગથી જ થઈ શકે, એના કરતાં ઘણું વ્યાપ છે. Then I think that is the difference between an organization and an institution. તો તુષારભાઈ, આપને કંઈક એડ કરવું હોય આમાં? ઈશારાભાઈ, આપ મ્યુટ ઉપર છો. I'm not so sanguine about the institutions that have been created. નવીને જે કહ્યું કે જે એન્ટરપ્રિનોર્સ જે તૈયાર કર્યા છે, અને જે એન્ટરપ્રિનોર્સ એમાંથી વાયબિલિટી થ્રેશોલ્ડની આગળ આવી ગયા છે, એ તો કન્ટિન્યુ કરશે જ, કેઆરએસપી હોય કે ના હોય. પણ એનજીઓ જે અત્યારે હજારોની સંખ્યામાં એફપીઓઝ ક્રિએટ કર્યા છે, એમાં મોટાભાગના એફપીઓ એટલા નાના અને એટલા વાયબિલિટી થ્રેશોલ્ડથી નીચે છે. હવે આ સપોર્ટ ઇન્સ્ટિટ્યુશનનો સપોર્ટ પૂરો થાય કે ના હોય, તો એમાંથી કેટલા જીવતા રહેશે, એ એક મહત્વની વાત છે. એટલે એની એક મોટું પોલિસી ઇમ્પ્લિકેશન એ છે કે બી એકેઆરએસપી એ થોડા એફપીઓ બનાવવા જોઈએ, પણ એમને એટલા સ્ટ્રોંગ બનાવવા જોઈએ કે એમના પગ ઉપર એકેઆરએસપીની મદદ વગર પણ ઉભા રહી શકે. પીઆઈએમમાં ઘણી એકેઆરએસપીને ઓરિજિનલ 30 વર્ષ પહેલા જે રોટરી એસોસિએશન બનાવ્યા હતા, એ હજુ પણ ચાલી રહ્યા છે, કારણ કે દે સર્વ એ વેરી યુઝફુલ પર્પઝ. પણ ઉત્તર ગુજરાતની અંદર ડીએસસી એવા જ વોટર યુઝર એસોસિએશન બનાવ્યા હતા, એ અત્યારે ઠપ થઈ ગયા છે, કારણ કે આખું સિંચાઈનું એ ધારાધોરણ જ બદલાઈ ગયું છે. એટલે મને લાગે છે કે ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર એકેઆરએસપી જે કામ કરે છે, એમાં વધારે ઇનડેપ્થ કામની જરૂર એટલી છે કે એ સંસ્થાઓ જો ફાઇનાન્શિયલી અને અધરવાઇઝ સસ્ટેનેબલ બને, તો એકેઆરએસપી ના હોય તો પણ એ વાઇબ્રન્ટ રહી શકે, એના ચાન્સીસ વધી જાય છે. So then પણ જે I come. એન્ટરપ્રાઇઝ ઉપર, Sorry, you want to finish? પણ જે એન્ટરપ્રિનોર્સ ઉપર જે કામ ચાલી રહ્યું છે, આઈ થિંક એ બહુ લોંગ લાસ્ટિંગ કામ છે, બહુ ડ્યુરેબલ કામ છે. Come back to नवीन. अगर आपको अगले 10 साल के लिए किसी एक या दो चीजों पे ही फोकस करना हो, तो आप किस पे करोगे? एक तो ये है कि हम लोगों को अंदर से एक थोड़ी सच्चाई मान लेनी चाहिए कि ગ્રામીણ પરિવેશ જો લોકો છે, આમાં ઘણું બધું બદલાવ છે. જો અમે આ બદલાવને સ્વીકાર નથી કરીએ તો સંસ્થાનું जो महत्व છે कहीं ना कहीं कम हो ही जाएगा. तो एक बड़ा चीज जिसके ऊपर हम लोग फोकस कर रहे हैं और मुझे लगता है उसमें फ्यूचर है हमारा, वो है यूथ. आज जो कंडीशन हम लोग देख रहे हैं उसमें अगर हम यूथ को सही डायरेक्शन में नहीं लेके जाएं, उनका स्किल्स, एटीट्यूड, इन्वेस्टमेंट इन देयर फ्यूचर इज वेरी मच इम्पोर्टेंट. तो इंडस्ट्रीज बदलती जाएगी, टेक्नोलॉजीज बदलता जाएगा, लाइवलीहुड पोर्टफोलियो चेंज होगा, बट आई थिंक देन सॉफ्ट स्किल्स विल बी वेरी इंपॉर्टेंट.
सो एक जिसके ऊपर हम लोग बहुत फोकस कर रहे हैं वो है सॉफ्ट स्किल्स, यूथ का, विमेन का, एंड सेकंड इज एंटरप्रेन्योरशिप. सो अगर वर्क ट्रेडिशनल है या मॉडर्न है उससे फर्क नहीं पड़ता, क्या हम उसको इंटरप्राइज वे में कर सकते हैं ताकि वो ज़्यादा सस्टेनेबल हो, कि उसका इम्पेक्ट ज़्यादा कॉस्ट इफेक्टिव हो, कि ज़्यादा लोगों तक हम स्केल अप कर पाए. તો ફોર એક્ઝામ્પલ લેટર સે સિંચાઈનું જો વર્ક છે જે ગુજરાતમાં જો કલેક્ટિવ વેમાં થયો છે, આ જ વર્ક અમે બિહારમાં એન્ટરપ્રાઇઝ મોડમાં કરીએ. તો जो वर्क हो सकता है कि ट्रेडिशनल हो, फॉरेस्ट्री हो सकता है, इरिगेशन हो सकता है, फाइनेंशियल इंक्लूजन हो सकता है, बट दिस कैन बी डन इन एंटरप्राइज वे. सिमिलरली जो मैंने कहा कि जो यूथ का स्किल है, एंटरप्रेन्योरशिप है, ये सब काफी इंपॉर्टेंट. और लास्ट जो है, एक और जो चीज बड़ी कंसर्निंग निकल के आ रही है जहां पर हमारा ध्यान है वो है एग्रीकल्चर का फेमिनाइजेशन हो रहा है. जहां जहां हम लोग काम कर रहे हैं ग्राउंड के ऊपर हम लोग देख रहे हैं कि महिलाएं जो है खेतों में लेबर बन के ही रह गई, हम्म, एंड विच इज वेरी कंसर्निंग ट्रेंड. तो इसको ध्यान में रखते हुए एक जो हमारा महत्व का काम रहेगा वो है कि how do we ensure that women are not just workers on farms? They are really the also the beneficiaries of agriculture and non-farm livelihoods. So ये दो तीन चीज आई थिंक इम्पोर्टेंट और होगा. वो थोड़ा सा कॉम्प्लिकेटेड इसलिए भी है कि आपने जैसे कि शुरुआत में कहा कि श्रिंकिंग लैंड साइज है ना, लैंड का जो साइज है वो भी श्रिंक हो रहा है और फिर फेमिनाइजेशन हो रही है. એક પર જો પોઝિટિવ સરપ્રાઈઝ છે અમારા માટે આ છે કે લેટેસ્ટ સે અમારું જે સ્કિલનું વર્ક છે આમાં સૌથી વધુ અમે સફળતા મળી છે ટ્રાઇબલ ગર્લ્સ સાથે. આ ટ્રાઇબલ ગર્લ્સ જો છે જોબમાં રિટેન્શન હાઈએસ્ટ છે. અમારું મત હતો 5-10 વર્ષ પહેલા કે ટ્રાઇબલ ગર્લ્સ કદાચ ઇન્ડસ્ટ્રીમાં ના સેટ થઈ શકે, એટ્રિશન થાય, પર અમારો પોઝિટિવ સરપ્રાઈઝ છે કે ટ્રાઇબલ ગર્લ્સ are very much willing to work in industries in urban areas and they are retained in their jobs. So कुछ कुछ हमारा जो ट्रेडिशनल थिंकिंग है वो चेंज करने का जरूरत है. તુષારભાઈ, a question to you કે હું થોડું ગુજરાતીમાં વાંચી જઈશ કારણ કે તમારા અનુભવ પ્રમાણે કયા વિકાસના વિચારો એવિડન્સથી મજબૂત સાબિત થયા છે અને કયા વિચારો માત્ર આપણા ઇમોશનલ અથવા ભાવનાત્મક લગાવને કારણે હજી પણ ચાલુ છે. We stick to some ideas because we are attached to it as an idea and there is no evidence necessarily supporting it. મ્યુટ છો તમે. तुषार सर आप म्यूट पर हैं. એક ઉદાહરણ આપીને હું આનો જવાબ આપીશ કે આજથી 7-8 વર્ષ પહેલા જ્યારે AKRSP એ બિહારમાં સોલર પંપ ઉપર કામ શરૂ કર્યું તે વખતે પ્યોરલી બાય એક્સિડન્ટ એની હું અને મારા મિત્રો અને AKRSP અમે સાથે ડિસ્કસ કરતા હતા કે કેવી રીતે કરવું જોઈએ. હવે તે વખતે સરકારની પોલિસી અને AKRSPનો પ્રોગ્રામ એ બંને એમ હતું કે નાના ખેડૂતોએ દરેકને ઇન્ડિવિડ્યુઅલ પંપ આપવો જોઈએ, અડધો કે પોણો કે 1 કિલોવોટ. અમે ગુજરાતના અનુભવ પરથી AKRSPની સાથે એ પ્રપોઝ કર્યું કે ના, આપણે બીજી રીતે વિચારવું જોઈએ કે સોલર પંપનો ઉદ્દેશ એ નથી કે ફક્ત એક નાનો ખેડૂત પગભર થાય, પણ આખા ગામની અંદર સિંચાઈનું વાતાવરણ કેવી રીતે બદલી શકાય. એટલે એક ગામની અંદર 50 1-1 કિલોવોટના પંપ આપવા એના બદલે 10 દીદીઓને યંગ એન્ટરપ્રાઇઝિંગ વિમેનને આપણે 5-6 કિલોવોટના પંપ આપીએ તો એ લોકો સોલર ઇરિગેશન એન્ટરપ્રેન્યોર બની શકે. એવું નથી કે સિંચાઈ માટે બધાને પોતાનો પંપ હોવો જરૂરી છે. આમ બધાને પોતાનો પંપ હોય તો પણ જે 1 એકરનો પ્લોટ 1 એકરનું ખેતર 15 પ્લોટમાં વેચાયું હોય તો અમે એક પંપથી તમે કેટલા પ્લોટમાં પાણી પહોંચાડી શકો. પણ જો પાણીનું વોટર માર્કેટ ઊભું કરીએ આપણે સોલર પંપથી કે જેનાથી રિઝનેબલ કિંમતે બધાને ઇરિગેશન સર્વિસ મળી રહે તો એમાંથી આ
સોલર દીદીનો આઈડિયા આવ્યો કે એમાં આખા ગામને સિંચાઈનું પાણી તો મળે, પણ અમુક યંગ ડાયનેમિક બહેનો જે છે એ એમાંથી એક બિઝનેસ, એક એન્ટરપ્રાઇઝ આખું ઊભું કરી શકે. અને એ વિચાર એટલો બધો ગુજરાતમાં એનો એવિડન્સ હતો, પણ બિહારની અંદર અમે સ્ટડીઝ, અસંખ્ય સ્ટડીઝ કર્યા છે અને ઇટ ઇઝ પ્રૂવન સો પાવરફુલ કે નાવ AKRSP is taking it to scale big time. એટલે એમાં there was evidence, there was a new idea, new model of irrigation that was being tried. AKRSP decided to pilot that. એ પાયલટ કર્યો, એમાંથી એ આઈડિયા પણ આવ્યો કે લોકો ઉપરની રબરની પાઇપને બદલે તમે એમને એ પણ થોડોક ટેકો કરો કે એ લોકો જમીનની અંદર ભરીટ પાઇપલાઇન નાખી શકે 1500-2000 ફૂટની, જેથી એ લોકો દૂરના ખેતરોમાં પણ પાણી આપી શકે. એ એટલો બધો પાવરફુલ આઈડિયા નીકળ્યો એક વખત ટ્રાય કર્યો ત્યાર પછી કે નાવ ઇટ ઇઝ બીકમ પાર્ટ ઓફ ધ મોડલ. એટલે મેં પહેલા જે કહ્યું હતું કે AKRSP ને હંમેશા રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે એક બહુ ગાઢો સંબંધ રહ્યો છે. They keep using research institutions, students, researchers to keep, assessing the work that they are doing and the experiments that they are doing. અને એનાથી જે એવિડન્સ બહાર આવ્યું, એનાથી આઈ થિંક દે બિલ્ડ અ પ્રોગ્રામ વિચ ઇઝ ટુડે પ્રૂવિંગ ટુ બી રેવોલ્યુશનરી. ઇવન મોદીજીએ એની વાત કરી હતી સોલર દીદીની, કારણ કે એક આવકનું સાધન પણ બની ગયું છે. Mhm, mhm. So one more question, and I think you're a wonderful panel. મારા ઘણા બધા પ્રશ્નો નીકળતા જાય છે. So a question to Naveen. What keeps you awake at night? रात को तुमको कौन सी बात ऊंघ उड़ाड़ी दे છે? पूनम कयो एक सेकंड ख्याल? खाली, पूनम एक हाँ? अनाउंसमेंट कर लेते हैं कि लास्ट में 15 मिनट हमारे लिए ओपन फोरम है, तो लोग पूछ रहे हैं, तो 15 मिनट में लास्ट में हम ओह, बात कर सकते हैं बाद में। नहीं, आराम से बात करिए, लेकिन बाद में कर सकते हैं 15 मिनट हम और। 5 मिनट के बाद इसको रैप अप कर रहे हैं, 5 या 6 मिनट में. पूनम गो अहेड. हाँ नहीं, अब मेरे तो मतलब क्वेश्चन इज टू नवीन. हाँ, नवीन गो अहेड. ना, एक तो ये है कि AKRSP बहुत तेजी से बढ़ती हुई संस्था है, तो रात ऑलरेडी को हम क्या लोग, जगाता है? हाँ, तो जब संस्था में 200 लोगों से बढ़कर 700 लोग हो जाए तो रोज कुछ ना कुछ आएगा, जो आपको हैंडल करना है. सेकंड है जो तुषार भाई ने बोला कि जो પૂરા ફંડિંગનો સિનારિયો जो છે બદલાઈ ગયો છે. हाँ, सिनारियो में सभी को लगता है कि अगर हम लोग 100 डोनर के साथ काम कर रहे हैं तो हर एक डोनर को लगता है कि हमारे साथ CEO आना चाहिए फील्ड में. तो अगर उस तरीके के थिंकिंग के साथ आज फंडिंग वर्ल्ड है, ये सबको जो है सेंड रिपोर्ट बाय एंड ऑफ द डे टाइप के मेल्स आने लग गया है. तो आई थिंक एक तो ये जो पूरा एक्सटर्नल इन्वायरमेंट चेंज हुआ है दैट कीप्स एवरीवन अवेक इंक्लूडिंग मी. बट सेकंड इज ऑल्सो लॉट ऑफ पॉजिटिव एक्साइटमेंट. सो जो नए नए आइडियाज आ रहे हैं जिसके ऊपर काम करने का स्कोप है, आई थिंक वो आइडियाज को एक्शन में कन्वर्ट करने के लिए जो भी थॉट प्रोसेस चाहिए, दैट ऑल्सो कीप्स एवरीवन अवेक कि वी आर ऑलवेज ऑन पोज कि वी हैव टू क्रिएट समथिंग न्यू, अदरवाइज पीपल विल फॉरगेट अस लाइक ओल्ड ऑर्गेनाइजेशन. So last question, unless something else comes up, कि आप लोगों, आई मीन, इतनी बड़ी संस्था में बहुत तरह की पार्टनरशिप्स खड़ी हुई, और आपको क्या लगता है कि सरकार, मार्केट और समाज और अन्य नागरिकों के साथ की भागीदारी की अगर हम बात करते हैं, तो कौन सी भागीदारी है जो सबसे बड़ा, ये थोड़ा सा सबसे बड़ा एक ऐसे ही हम कह रहे हैं, सबसे बड़ा फेरफार लाई है? और मैं एक रिक्वेस्ट करूंगी कि आप समुदाय इसमें ना डालें, वो बहुत NGO आंसर होगा, तो थोड़ा सा हट के बताएं. मैं पूनम, इट इज नॉट अ पॉपुलर आंसर और अभी के संदर्भ में तो जरा भी पॉपुलर नहीं है, पर मुझे लग रहा है राज्य सरकार, सो आई विल नॉट से गवर्नमेंट ऑफ, बट राज्य सरकारों के साथ अलग अलग तबक्के में अलग अलग चीजों के लिए जो पार्टनरशिप हुई है, डोनर्स तो है एंड आई थिंक वंडरफुल, पर डोनर्स बदलते रहते हैं, राइट? तो वो मैं नहीं बोलूंगा, पहले इंटरनेशनल थे, अभी लोकल है, फिलेंथ्रोपी है, सब लोग है, तो डोनर्स में नहीं पड़ता. बट सरकार, जैसे PIM का पूरा जो तुषार ने बताया, वो सब सरकार के साथ हुआ. मुश्किलें बहुत हुई है और अभी मुश्किलें अभी भी है, पर हम्म, उसके साथ जल जीवन मिशन का पूरा जो काम हुआ, ड्रिंकिंग वाटर,
या वाटर सैनिटेशन का काम हुआ या वाटरशेड का काम हुआ या अभी सोलर इरिगेशन का भी अभी जो काम होगा वो जीविका के साथ। तो आई थिंक अलग अलग पहलू में अलग अलग सरकार, एमपी में वाटरशेड के साथ हुआ, अलग राज्य के साथ, पर आई थिंक अगर केआरएसपी का एक सॉर्ट ऑफ एक तरह से स्केलिंग अप पार्टनर है, नॉट पायलटिंग पार्टनर अलग है, पर स्केलिंग अप अगर कोई पार्टनर है तो आई थिंक स्टेट गवर्नमेंट है। बहुत बहुत मुझे लग रहा है। Quick thoughts. This is going to be my last 2-3 minutes. Anything from Naveen and Tushar bhai? I think મને go ahead, નવીન. no sir, please go ahead. હું અપૂર્વએ જે વાત કરી એના સંદર્ભમાં મને એમ લાગે છે કે અત્યારે જે પોલિસી એન્વાયરમેન્ટ અને ફંડિંગ એન્વાયરમેન્ટ છે બદલાઈ રહ્યું છે, એ સંદર્ભમાં એક નવું પાયોનિયરિંગ કામ કોઈ સારા એનજીઓએ શરૂ કરવા જેવું છે, કારણ કે maybe the survival of many of these NGOs will actually come under threat in the years to come if things keep going at this rate. So I think just as NGOs have tried very hard to build partnership with the state, I think they now need to begin to build partnership with the market. I really think that large NGOs with professional capability need to think about building a revenue stream. It may not cover the cost, it may not generate enough resources for them to run their operations. But if there is a revenue model that professional NGOs create, which actually gives them experience in running market-based activities. After all, creating enterprises is nothing but enabling young poor people to work on the market. So if you bring that experience within the organization by maybe creating a new vertical, that is something that may prepare these development organizations better to survive the onslaught of the changes that we are almost certain to face in the years to come. Thank you. Naveen? एक एडिशनल चीज जो मैं ऐड करना चाहूंगा वो है कि हम लोगों को टेक्नोलॉजी पार्टनर्स के साथ ना पार्टनरशिप के लिए ओपन रहना चाहिए। अगर हम लोग नहीं जुड़ेंगे तो नेगेटिवली पॉजिटिवली वो पहुंचने ही वाला है ग्राउंड पर। सो बिफोर दैट अगर हम लोग कुछ पॉजिटिव तरीके से यूज कर सकते हैं तो वो स्केल अप में भी मदद करेगा। एंड बिफोर negative impacts of technology, community will be prepared to take advantage of technology. So I think हम माने या ना माने टेक्नोलॉजी जिस स्पीड से जा रहा है ग्रास रूट पर, उसके लिए अपने को अवेयर भी रहना चाहिए, कॉग्निजेंट रहना चाहिए, एंड वी शुड बी ओपन टू अडॉप्ट फॉर पॉजिटिव आउटकम्स। Excellent. And one last question in a single sentence. તો આપકો ये વાક્ય को पूरा करना है। ભારતમાં ગ્રામ વિકાસ ત્યારે જ સફળ બનશે જ્યારે fill in the blank. Rural development in India will succeed only if ગામ લોકો પોતાનો અવાજ, બહેનો અને ભાઈઓ પોતાનો અવાજ અને પોતાનું આવક અને પોતાનું ખર્ચનો નિર્ણય પોતે લેશે। हमारा पैसा हमारा हिसाब। ગામની બહેનો આર્થિક રીતે સક્ષમ બને। Women. अगर हम जो बदलती हुई हकीकत है उसको एक्सेप्ट करेंगे तो ही आगे बढ़ेगा, अदरवाइज जो है ओल्ड वेज विल कोलैप्स। थैंक यू फॉर दिस वेरी वेरी वंडरफुल पैनल। और मैं ये सारे जितने इस वक्त मैं देख रही हूँ 100 जितने लोग तो मुझे दिख रहे हैं। एक फन फैक्ट जो आप सबको गेस करना है इन 3 लोगों के बारे में कि इनके बारे में क्या कॉमन है, वो आप अपने चैट में डालना और मैं उसके साथ अपनी बात को यहाँ पे खत्म करती हूँ और इस फोरम को खोलती हूँ। आप लोग अपने सवाल पूछिए एंड संजय आप उसको अगर मॉडरेट कर पाएंगे तो बहुत अच्छा। જી થેન્ક યુ પૂનમબેન, બહુ જ સારું, બહુ જ ઇન્ફોર્મેટિવ ને બહુ ઇન્સાઇટફુલ આખું આ ડાયલોગ અને ઇન્ટરેક્શન રહ્યું। એવો મેસેજ એક એવો છે કે ભાયાભાઈ આપણા આગા ખાન એકેએસપીના જ સાથી છે, એમણે કીધું છે કે બીજા ઘણા બધા અત્યારે એકેએસપીના જ એક્સ એમ્પ્લોય પણ અહીંયા અત્યારે છે,
તો એમને પણ કંઈક કહેવું છે. તો કોઈ પણ આમાં કંઈ પણ પૂછવું હોય કહેવું હોય તો કહી શકે. બને એટલું બ્રીફમાં આપણે કહીએ તો બીજાને પણ કંઈ કહેવું હોય તો વારો આવે. જી જી ભાઈ. નમસ્તે અપૂર્વભાઈ, અમારા સર હતા, એક્ઝિક્યુટિવ હતા. મેં એની સાથે બહુ 90 to 96 સુધી મેં શરૂઆતમાં પીએ બાયોગેસથી શરૂઆત કરી હતી ને પછી પ્રમોટ થઈને પીઓ બાયોગેસનું કામ કર્યું ને મેં અપૂર્વભાઈની લીડરશિપ હેઠળ લગભગ ગીર ફોરેસ્ટમાં અને આજુબાજુમાં ગળુ, માંગરોળ, કેશોદમાં લગભગ 1000 બાયોગેસ પ્લાન્ટ બનાવ્યા હતા ને બહુ સક્સેસફુલ મોડલ રહ્યું હતું એ વખતે. પણ હાલમાં એ બહુ નથી ચાલતા, પણ એવું કોઈ માને છે કે નથી. ને ગામડામાં પેલા સિલિન્ડર જ નહોતા, અત્યારે ગામે ગામ સિલિન્ડર વપરાય છે. આપણે જે એલપીજી ને અત્યારે શોર્ટેજ છે, હકીકતે એમાં અત્યારે વેઇટેજ વધારે આપવાની જરૂર છે, કારણ કે બાયોગેસ એક સક્સેસફુલ ટેકનોલોજી છે ને. અત્યારે તો પેલા રબર બાયોગેસ પ્લાન્ટ પણ આવી ગયા છે, એટલે એ એકારએસપી એ કરવાની જરૂર છે. વધુમાં એ મેં એકેઆરએસપી છોડીને પછી જીપીસીબીમાં લાગ્યો હતો. એમાં લગભગ 25 વર્ષ સુધી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સર્વિસ ક્લાસ 2 થી ક્લાસ 1 સુધી જોબ કરેલી છે. એમાં હું ઇન્ડસ્ટ્રી સાથે પણ ભાઈ થોડુંક બ્રીફમાં કહી શકો તો સારું. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું, તમારી લાઈન ટોપ લેવલ ઉપર જ જાઓ છો કે એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સીઆરએસ ફંડ હોય છે, એની સાથે પણ એકેઆરએસપી પાર્ટનરશિપ કરી શકે તો એનું એક્સપાન્શન સારી રીતે થઈ શકે. એટલું મારી વિનંતી છે. ઓકે જી, થેન્ક યુ. બીજા કોઈને પણ કઈ સવાલ કરવો હોય, ઉમેરવું હોય? બધા બહુ લોકો જોડાયેલા છે. વિદ્યુતભાઈ છે, નીતાબેન છે, પારુલબેન છે, નીતાબેન હાર્ડિકર આણંદીમાંથી, પારુલબેન છે. એકેએસપી ના બહુ બધા સાથીઓ છે, જૂના નવા બધા જ. એ સિવાયના પણ ઘણા બધા લોકો છે. શોભાબેન છે સેવર રૂરલ થી, કોકિલાબેન છે. કોઈને પણ કઈ સવાલ કરવો હોય, પૂછવું હોય, કેવું હોય? મને સવાલ તો નથી, પણ ફન ફેક્ટ આવ્યા નહીં ચેટમાં, તો આઈ વુડ રિક્વેસ્ટ કે ત્રણે પેનલિસ્ટ એકબીજાના કહી શકે તો ઇટ બી ફન. આવ્યા છે આવ્યા નીતાબેન. આઈ કાન્ટ રીડ ઓન માય ઓકે, સોરી આઈલ ગો હેડ. નહીં, બહુ Thank ઓછું you. છે પણ છે ખરું. આઈ થિંક No, જવાબ everybody જવાબ is આવી ગયો, જવાબ આવી ગયો. consensus is association with Irma. હા. હલો જી હલો વિદ્યુતભાઈ. હા વિદ્યુતભાઈ. હા, જી વિદ્યુતભાઈ. મારો સવાલ અપૂર્વભાઈને અને તુષારભાઈને છે કે તમે જે ગુજરાતમાં પાણી મંડળીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો, એમાં તમે કઈ પદ્ધતિનો અમલ કરેલો? વોઝ ઇટ એ પ્લાઉલો ફાયર મેથડ ઓર વિચ ટેકનિક યુ યુઝ? કારણ કે ગુજરાતમાં નર્મદામાં પાણી મંડળીઓ બની ખરી, પણ કામ નથી કરતી આજે. એટલે એવું શું થયું કે ફંક્શનલ મંડળીઓ ન બની? તુષારભાઈ અથવા અપૂર્વભાઈ? તો આ તો એકચ્યુઅલી અનિલભાઈની ટેકનિક એમાં વિદ્યુતભાઈ, અમે કેઆરએસપી, ડીએસસી બે સંસ્થાઓએ અમે લોકોએ જુદા જુદા વિસ્તારમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થાની બધી મંડળી બનાવેલી. અમે લોકો જ્યાં વધારે ટ્રાઇબલ એરિયામાં બનાવેલી, બરાબર છે. માંડવી, સુરત, દેડિયાપાડા, સાગબારા બધે બનાવેલી. અને એ વિગતોની બહુ મને ખબર છે. અને એ બહુ સક્સેસફુલ રહી. અને બીજે બધે એ બનાવી. પણ અને સરદાર સરોવરમાં અમે પહેલા અમને રોકાયેલા પણ ખરેલા કે ભાઈ તમે અહીંયા એ મંડળી બનાવો. હવે આ એટલે એમાં અનફોર્ચ્યુનેટલી જે તમે ઇરિગેશન એકેડેમિક જવાબ ના ના, આપી હું તમને શકો. કહું, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં અમને જે સ્પેસ અને ફ્રીડમથી અમે મંડળી બનાવી શકતા હતા, અને ડિપાર્ટમેન્ટ અમારી સાથે જે રીતે કોલેબરેટ કરતું હતું, મને લાગે છે એ એન્વાયરમેન્ટ અમને એસએસએનએલમાં મળ્યું નહીં. અને એટલે પછી અમે લોકોએ અગ્રીમેન્ટે કરેલી 5 વર્ષ પછી અમે લોકો થોડા, કારણ કે એ લોકોને બહુ રસ નતો કે એનજીઓ વચમાં આવે, એટલે પછી એને લીધે એસએસએનએલમાં અમે થોડીક જગ્યાએ મંડળી બનાવી, અને પછી એ હજુ ચાલે છે મને ખ્યાલ છે ત્યાં સુધી. પણ બીજી બધી પછી અમે એક્સપાન્ડ થયા નહીં. અને સુરેન્દ્રનગરમાં તો અમે જોડાયેલા, પણ પછી એમાંથી નીકળી ગયા. એટલે
I think the cultural difference between irrigation department અને their farmer orientation અને SSNL માં ઘણો વધારે હતો, એટલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે અમે બહુ સફળ રહ્યા, પણ we were not equally successful with SSNL. એટલે I'm not થેન્ક યુ blaming them, પણ થેન્ક યુ whatever it હા was, એ થયું નહીં. થેન્ક યુ અપૂર્વભાઈ. સંજય? જી હા, કોઈને સવાલ કોઈ હોય તો હજુ આપણે મારે સવાલ છે. હા કીર્તિભાઈ. કીર્તિબેન છે. મારે એક વાત પૂછવી, હકીકતમાં એક સૂચન કરવું હતું AKRSP કે શહેરીકરણની જે આખી પ્રક્રિયા ચાલે છે એને દિશા આપવાનું કામ ગામડાઓને અને ગામડાના લોકોને સમજતી સંસ્થા અને માણસોએ કરવાની જરૂર છે. અને હું માનું છું કે AKRSP આમાં લીડ લેવી જોઈએ, બે કારણસર. જો તમે ના ક્વેશ્ચન કરી શકાય, આ દેશમાં 870 મિલિયન માણસો શહેરોમાં રહેવાના હોય આવતા 25 વર્ષમાં, તમે આના પર નવો લોડ નાખવાના હોય વિકસિત ભારતનો $30 ટ્રિલિયન ઇકોનોમીનો, તો કેવી જાતના શહેરો થવાના છે? અને હું જ્યારે શહેરોની વાત કરું છું ત્યારે હું કદી ગામડાનો શબ્દ સાંભળતો નથી, અને આજે ગામડાની વાત થાય છે, મેં શહેર શબ્દ સાંભળ્યો નથી. એટલે જે આઇસોલેશનમાં કામ થાય છે, જે સાયલોઝમાં કામ થાય છે, એને તોડવાની જરૂર છે. અને એ તોડવાનું કામ AKRSP જેવી સંસ્થા જ કરી શકે, જેને સમજ છે, જેને કંઈ બતાવ્યું છે, જેને કંઈ મોડલ ઊભા કર્યા છે, જે કહી શકે છે કે તમે 9,000 શહેરોને બનાવવા માટે 6,80,000 ગામડાઓને ઇગ્નોર ના કરી શકે. એટલે મારું એવું કહેવું છે કે AKRSP એક આખી નવી બ્રાન્ચ ઊભી કરવી જોઈએ કે આપણે અર્બનાઇઝેશનની પ્રોસેસમાં શું આઈડિયાઝ લાવી શકીએ, શું ઇનોવેશન કરી શકીએ, શું પ્રદાન કરી શકીએ. હું સાચું કહું છું, બહુ જ પુષ્કળ જરૂર લાગે છે, because I believe very strongly કે we don't have a direction in terms of what to do with urbanization, and we are directionless completely. બિલકુલ દિશા વગરના છે. અને એ દિશા આજના કેટલું બધું સુંદર તમે વાત કરી, કેટલી બધી સમજ છે, કેટલું બધું કામ થયું છે, એ તો કંઈક તો લઈ આવો શહેરોમાં, બતાવો કે થઈ શકે એવું છે. સાંભળો, કોઈ સાંભળતું નથી. તમે માણસો ની, મારે એક વેબિનાર કરવી છે છેલ્લા 4 વર્ષથી, એવા માણસોને જે ગામડાના સમજતા હોય ને અર્બનાઇઝ, મને 4 માણસો મળતા નથી. ધેટ ઇઝ ધ કન્ડિશન. અને એ વખતે તમારી પાસે આટલું બધું છે તો તમે આપો ને. શું કહો છો તમે? હસો છો પણ કહો તો ખરા. તુષારભાઈ તમે પણ કહો અને તમે પણ કહો. સાચું કહો છો. This is an absolutely, you don't believe what kind of situation we have, kind of cities we have, and kind of cities we are going to be in. બિલકુલ કીર્તિભાઈ, મને લાગે છે કે શહેરોના પ્રશ્નોની સામે ગામડાના પ્રશ્નો કંઈ જ નથી. એકચ્યુઅલી અમુક રીતે જોઈએ તો આજના સંદર્ભની અંદર શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મેનેજ કરવું એટલું કોમ્પ્લેક્સ કામ છે. અને થોડા NGOs ધીમે ધીમે મને લાગે આવવા માંડે છે. રૂરલ ડેવલપમેન્ટની અંદર કામ કરતા NGOs શહેરોના વેસ્ટ વોટરનું કેવી રીતે પેરી-અર્બન એરિયાઝમાં ઉપયોગ થઈ શકે એના ઉપર ઘણા થોડા NGOએ કામ શરૂ કર્યું છે. પરંતુ આપ તમે કહો છો બિલકુલ તુષારભાઈ, એ બહુ સેક્ટરલ કામ છે. આઈ એમ નોટ સેઇંગ અગત્યનું નથી, પણ માર્જિનલ કામ છે. હું જે કહું છું એ ઓવરઓલ દિશાની વાત છે. And what this country needs at this point of time in the context of urbanization is a direction. What to do with our cities? What to do with our settlements? એ મોટો પ્રશ્ન છે. અપૂર્વ ઇઝ ગોઈંગ ટુ ગો. અપૂર્વભાઈ 1 વર્ષ પછી આ કરવાના છે. એ આજે કમિટમેન્ટ આપશે.
પણ એટલે ના, આમ નવીન અને મેં અને અમે બોર્ડમાં એ વાત તો કરી છે. એટલે ઇટ્સ નોટ એઝ ઇફ ઇટ્સ નોટ. આ જ્યારે કોવિડનું માઇગ્રેશન ને બધું થતું હતું ત્યારે રિમેમ્બર નવીન હમ લોગ વી સ્પોક અબાઉટ ઇટ, વી ડીડ સમ એસેસમેન્ટ એન્ડ ઓલ ધેટ. બટ આ એ વાત સાચી છે કે એકેઆરએસપી એ કરવું જોઈએ કે એકેઆરએસપી ની કોઈ બ્રાન્ચે કરવું જોઈએ. કારણ કે એકેઆરએસપી નો એક કોર કોમ્પિટન્સ અને કોર ડીએનએ છે. તમે બહુ ડાઇલ્યુટ કરો તો દેન યુ લૂઝ ધ સ્ટ્રેન્થ ઓફ એકેઆરએસપી. એટલે યુ મે હેવ અ સબ ડિવિઝન ઓર એન ઓર્ગેનાઇઝેશન વિચ લુક્સ એટ અર્બન ઇશ્યુઝ અને મે બી પેરી અર્બન એરિયા, કે તુષારે કીધું એમ પેલા પાણી જેની કોમ્પિટન્સ છે કેઆરએસપી સાથે, ઇટ સ્ટાર્ટ્સ વિથ અર્બન વોટર ઇશ્યુઝ. અને પછી ધીમે ધીમે ક્રેડિબિલિટી થાય, લોકોમાં કંઈક વિશ્વાસ બેસે કે નહીં, આ સંસ્થામાં કંઈક બોલે છે, કંઈક કરે છે, ત્યારે પછી કંઈક આગળ વધાય. કારણ કે એક નિયમ તો ક્લિયર છે કે જે સંસ્થા કરીને બતાવે ને, ગમે ત્યાં શહેરમાં હોય ગામમાં હોય, એની જ લોકો વાત માનશે અને લોકો એની સાથે પોતાનો બિહેવિયર બદલશે. ખાલી અધરવાઇઝ કંઈ બદલાવ આવતો નથી કોઈ પણ દેશમાં. એટલે મને લાગે છે ઇટ્સ અ ગુડ થોટ. અને નવીન લકીલી હા હા આઈ કેન નવીને બોર્ડમાં લઈ શકે અને હું એને ફૂલ સપોર્ટ આપીશ, પણ કરવાનું એને છે. એટલે પછી નવીન ફાઇનલ જવાબ આપે. પારુલબેન નો नहीं, હાથ सबसे पहले तो मैं ये बता दूं कि हम लोगों ने काम चालू कर दिया है शहरी इलाकों में। हमने छुपा के रखा हुआ है। बहुत जल्दी हम लोग बताएंगे कि हमने क्या काम स्टार्ट किया है। तो हमारा ऑलरेडी राजकोट में ऑफिस है, सूरत में ऑफिस है, वापी में ऑफिस है। टीम वहां पहुंच चुका है। बैकग्राउंड वर्क इज ऑनगोइंग। अभी लाइवलीहुड से स्टार्ट किया है, लेकिन बाकी चीजें भी होगी विद टाइम। नवीन भाई, वो हमारी भाषा में, मीडिया की भाषा में ब्रेकिंग न्यूज है। नहीं नहीं नहीं, आप ब्रेक मत करो। अभी काम होने दो, फिर बाद में ब्रेक करो। ये मीडिया का ये प्रॉब्लम है कि काम कंप्लीट नहीं होता है, उसके पहले बात हो जाती है, फिर गड़बड़ होती है। I think we need to give Parulbेन a chance to चलो speak. बैक. Thank કોઈ you સવાલ very હોય તો લઈએ, હજુ 5 મિનિટ આપણે સવાલ જવાબ લઈ શકીએ. સંજય, પારુલબેન નો હાથ ઉપર છે. જી પારુલ. ખરેખર ખૂબ જ ઇન્સાઇટફુલ ઇન્ટરેક્શન હતું. ખૂબ એટલે ઘણું જાણતા હતા, પણ ઘણું નવા વિચારો, આઈડિયાઝ અને મોડરેશન પણ બહુ જ સરસ પૂનમબેન. તો મને એક જે મેં બહુ જ પહેલા ગામડામાં કામ કર્યું, વચ્ચે લાંબો સમય શહેરમાં, અને હવે પાછા ગામડામાં કામ કરીએ છીએ, ત્યારે જે કીર્તિભાઈની વાત સાથે થોડું સહમત થાય છે કે ગામડા અને શહેરના પ્રશ્નો હવે એટલા બધા આમ જે કહીએ કે ઇન્ટરલિંક થઈ ગયા છે. પેલા આપણે આમ શહેર અને ગામડાને આમ જુદા જોઈ શકતા હતા. હવે ગામડામાં પણ એટલા જ પ્રશ્નો છે જે બહુ જ શહેરીકરણને લગતા છે. આ લાઇવલીહુડ અને યુવાનો માટેના કામના ને એ બધા પ્રશ્નો તો છે જ, પણ એમની જે વિચારસરણીથી લઈને જે બીજા સવાલો છે, આ ખરેખર એટલા બધા આમ ચિંતા કરાવે જેવા છે. અને અમે બાળકો સાથે કામ કરીએ, અને જે અત્યારની શિક્ષણ વ્યવસ્થા છે, શિક્ષણ વ્યવસ્થા અત્યારની આપણી જે છે, એમાં આપણે જે દિશામાં દુનિયા જઈ રહી છે, અને જે પરિસ્થિતિ ગામમાં કે ઇવન શહેરોના વિસ્તારોમાં છે, એ એટલી બધી એની વચ્ચે ગેપ છે કે આ બધું આને આપણે કઈ રીતે પૂરી શકાય, અને એઝ એન ઓર્ગેનાઇઝેશન આપણે કેવો રોલ ભજવી શકીએ, આ બધાને લોકોને સાથે રાખવાનું. કારણ કે પેલા જે બધી જે રીતે કલેક્ટિવ ઊભી થઈ શકતી હતી, એ રીતે હવે કરવાનું બહુ જ મુશ્કેલ થઈ રહ્યું છે. તો એ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ, એના વિશે તમે જો કંઈક માર્ગદર્શન આપી શકો તો બહુ જ સારું રહેશે. થેન્ક યુ. એની એટલે હા, કોઈ જવાબ આપે છે? એટલે અપરૂભાઈ કે નવીનભાઈ કે તુષારભાઈ? મને એવું ઇવન લાગ્યું કોઈ કે પણ કીર્તિભાઈ કે માર્ગદર્શન કોઈ. એટલો નાનો સવાલ છે નહીં. આઈ થિંક સવાલ બહુ જ બહોળો છે, અને એને अपूर भाई, आप दे सकते हैं। मैं तो पारुल भाई बहन को क्या बताऊं। आप बता सकते हैं। સંજયભાઈ, મારો એક સોરી. એક સવાલ લઈ લઈએ પહેલા, પછી બીજો લઈએ.
હા જરા એક જ મિનિટ આ સવાલ પૂરો કરી લઈએ. અચ્છા, એટલે મને લાગે છે પારુલબેન, હું જે સમજુ એ પ્રમાણે તમારું કહેવું છે કે બધું બહુ ઇન્ટરલિંક છે, એટલે આપણે બહુ સેપરેટ ના કરી શકીએ ગામનું ને શહેરનું. એ બધા પ્રોબ્લેમ્સ કોમન લાગે છે, ચેલેન્જીસ કોમન લાગે છે, શિક્ષણમાં વધારે છે. પણ એક તો આપ જાણો છો કે એકેઆરએસપી જે તમે જે રીતે પાયાનું અદ્ભુત કામ કરો છો શિક્ષણમાં, એકેઆરએસપી એ સેક્ટરમાં નથી, એની કોમ્પિટન્સ નથી. અને અમે માનીએ છીએ કે દરેક સંસ્થાની એક આવડત હોય અને અમુકમાં ના આવડત હોય, એટલે એમાં જ એકેઆરએસપી ના કરી શકીએ. પણ હું એ માનું છું, બે વસ્તુ માનું છું જે આપણે કરવું જોઈએ, જે નથી કરતા. જે આપણે પાર્ટનરશિપની બહુ વાત કરી, માર્કેટની વાત કરી ને ગવર્મેન્ટની સાથે વાત કરી, પણ સિવિલ સોસાયટી પાર્ટનરશિપ જે હોવી જોઈએ, સિસ્ટમેટિક, નોટ કે આવા વર્કશોપમાં ભેગા થયા, પણ સાથે મળીને એક વિસ્તારમાં કે એક સમુદાયમાં કામ કરી અને આગળ વધવું, જેમાં દરેક કોઈકની સ્ટ્રેન્થ અર્બન હોય, રૂરલ હોય, એનું બિલ્ડ કરવાનું, એ મને લાગે છે એક દિશા છે. કારણ કે ફોર એક્ઝામ્પલ, તમે નર્મદામાં છો, અમે નર્મદામાં છે, 4 સંસ્થાઓ નર્મદામાં છે. આપણે ભેગા થઈને શું કોન્ક્રીટ પ્લાન કરીએ છીએ દેડિયાપાડા કે સાગબારાના ગામોમાં, એ આપણે નથી કરતા. એટલે આઈ થિંક વન આન્સર ઇઝ બેટર પાર્ટનરશિપ બિટવીન, આપણી સંસ્થાઓની અંદર જ પાર્ટનરશિપ હોય તો આ અર્બન રૂરલ ને એ બધું નીકળી જશે. એટલે આઈ થિંક દેટ ઇઝ ધ વે અહેડ. બીજું, આઈ થિંક બહુ પાથ બ્રેકિંગ સરકાર કે માર્કેટ પાસે અત્યારે ઉપાય નથી, અનલેસ વી શો બહુ જ ડેમોન્સ્ટ્રેટ. એટલે એ આપણે, મને લાગે છે, આઈ થિંક દેટ ઇઝ વેર ધ આન્સર ઇઝ. યસ, આપણે કરી શકીએ. આઈ હોપ પારુલબેનને બીજો એમનો પ્રશ્ન જવાબ છે સંજય, મળ્યો. કોઈનો છે મને લાગે છે. બીજો કોઈ કહેવા માંગતું હતું, પછી બીજા પ્રશ્નો છે બે, પણ કોઈ કઈ કહેવા માંગતું હતું હમણાં? આ સંજયભાઈ, મને એક પ્રશ્ન. તમે નામ આપજો ને તમારું. મનોજ. હા, મનોજભાઈ. હા, હા મનોજભાઈ સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ ગુજરાત વિદ્યાપીઠના અત્યારે હેડ છે, એચઓડી છે. હા યા મનોજભાઈ. ઓકે. મને વાત આ સાંભળીને બહુ જ સારું લાગ્યું, અને સોશિયલ વર્કમાં વર્ષોથી વિદ્યાર્થીઓને સોશિયલ વર્કનું શિક્ષણ કેવી રીતે આપવું ને એની મથામણ કરીએ છીએ. વિદ્યાપીઠમાં મને આ કેઆરએસપીમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ ગયા, ત્યાં શીખ્યા, અમે પણ શીખી રહ્યા છીએ. જે કીર્તિભાઈએ કહ્યું એમ કે શહેરોના સંદર્ભમાં હવે એક નવી જરૂરિયાત છે. તો અત્યારે અમે કરિક્યુલર ડેવલપમેન્ટના સંદર્ભમાં જે બધું વિચારી રહ્યા છે, એમાં એકેઆરએસપી કેવા પ્રકારના સજેશન કરે કે સોશિયલ વર્ક એજ્યુકેશનમાં શું કરિક્યુલરની અંદર ફેરફારો કરીએ કે જેથી કરીને એક નવું હ્યુમન રિસોર્સ એ દિશામાં કામ કરવા માટે તૈયાર થાય. જી, કોઈ પણ સ્પીકરમાંથી કોઈ પણ કહી શકે. નવીન. તો આ વિષય ઉપર તો પાર્ટનરશિપ થઈ શકે. અમે 2-3 यूनिवर्सिटी સાથે કામ કરીએ છીએ. मैं खुद जो है किट यूनिवर्सिटी का एकेडमिक काउंसिल में मेंबर हूँ. तो बट अनफॉर्चुनेटली गुजरात से कोई इनवाइट नहीं करता. तो अगर विद्यापीठ इंटरेस्टेड है तो विल बी हैप्पी टू पार्टनर. हम लोगों ने पास में ग्राम सभा इन सब के ऊपर काफ़ी मटेरियल भी बनाया है विद्यापीठ के साथ मिलकर. अगर अर्बन के ऊपर डिमांड है तो विल बी हैप्पी टू पार्टनर. कहाँ पर पार्टनरशिप हो सकता है. इवन एक्शन पायलट्स हम लोग काफ़ी इंटरेस्टेड रहेंगे अगर हम लोग कुछ प्रैक्टिकल पायलट करके देख सकें जिसके ऊपर विद्यापीठ या कोई और यूनिवर्सिटी भी अगर उसके ऊपर रिसर्च करना चाहे, प्लानिंग करना चाहे तो, या मॉनिटरिंग करना चाहे, इम्पैक्ट देखना चाहे तो बहुत अच्छा हो. तो आई थिंक बहुत अच्छा विचार है और हमको कनेक्ट करना चाहिए इसके ऊपर. જી, થેન્ક યુ. મનોજભાઈ, આપણે આગળ આ લિંક કરીને આગળ વધી શકીશું, એમાં પછી આપણે કરી શકીએ. એક સવાલ એવો હતો, એટલે એક મિસ્ટર આરપી નો છે, લગભગ આરપી સિંહ છે, મને એવું લાગે છે, ખંડવા જે મેનેજર હતા એ. મિસ્ટર આરપી, આપ કહી શકો અત્યારે? પછી ગીતાબેનનો એક સવાલ છે. આરપી ઇઝ ધેર? ના, મારો સવાલ નતો, આ તો મારું વિચાર હતું અને મેં એટલે લખ્યું છે કે જેમ જેમ આપણે વાત કરતા હતા કે શું બદલાશે ને શું ચેન્જ થશે, તો મને એવું લાગે કે આજથી 20 વર્ષ પહેલા જે લોકો કામ કરતા હતા અને ત્યારે એ લોકોના જે ગામડાના લોકો સાથે સંબંધ હતો, આજ સુધી હું ચાહે પાટડીની વાત કરો કે ખંડવાના કોઈ પણ ગામની વાત કરો કે સાગબારા ડેડિયાપાડાની વાત કરો, તો એ જે લાગણી હજી સુધી છે, મને નહીં લાગતું કે આ નવા જનરેશન જે આવે છે એ લોકો એટલી લાગણી લોકો સાથે જોડી શકે. કદાચ એની પાસે એટલો સમય નથી અને કદાચ એ કામના અપ્રોચ પણ થોડુંક બદલાઈ ગયો છે.
એવું લાગે મને. આ મારું પર્સનલ વિચાર છે, પણ કદાચ એક્સજેન સાથે આપણે જોડાઈ નહીં શકતા એટલે મારો વિચાર આ છે. સોરી, ઓકે, થેન્ક યુ. યા, થેન્ક યુ. બીજો એક સવાલ લઈ લઈએ, પછી સાથે જવાબ આપી શકાય. ગીતાબેનનો સવાલ છે કે પોલિસી ઇન્ફ્લુઅન્સ લેવલે, નેશનલ અને સ્ટેટ લેવલે આપણે કંઈક કરી શકીએ છીએ પોલિસી ઇન્ફ્લુઅન્સમાં. पॉलिसी इन्फ्लुएंस में तो AKRSP हमेशा से एक्टिव रहा है. पास्ट में PIM, JFM, इस वाटरशेड मैनेजमेंट, ये सब जो प्रोग्राम्स थे इनका पॉलिसी इन्फ्लुएंस में थे. अभी हम लोग नए टाइप के मॉडल्स के ऊपर पॉलिसी इन्फ्लुएंस पे काम कर रहे हैं. जैसे नेचुरल फार्मिंग, एग्रो इकोलॉजी, हमने एक बहुत बड़ा टॉपिक लिया है. तो हम लोग यूनिवर्सिटीज के साथ, स्टेट गवर्नमेंट के साथ काफ़ी एक्टिव हैं एग्रो इकोलॉजी को लेकर. सेकंड, जो जैसे तुषार सर बता रहे थे कि सोलर इंटरप्राइज मॉडल बिहार में एक्टिवली हम बिहार गवर्नमेंट के साथ परस्यू कर रहे हैं कि वो उसको स्केल अप करें. इवन ड्रिंकिंग वाटर के कुछ मॉडल्स हमारे पास है जो स्टेट गवर्नमेंट के साथ हम स्केल अप कर रहे हैं. तो आई थिंक AKRSP का एक ये है कि एक बार में हम एक दो टॉपिक के ऊपर ही बहुत इंटेंसिव काम करते हैं. तो इट्स नॉट कि 10-15 વિષય લઈને એક સાથે અમે ભીડી જઈશ. તો આવું અમારું કામ નથી. ઇન્ફ્લુએન્સમાં 2-3 ટોપિક ઉપર સોલિડ કામ કરીને સ્ટેટ ગવર્મેન્ટને કે સેન્ટ્રલ ગવર્મેન્ટને ઇન્ફ્લુએન્સ કરવાનું અમારું દરેક વર્ષે 2-3 ટોપિક ઉપર તો અમે કામ કરીએ છીએ. યસ, થેન્ક યુ. આઈ હોપ કે ગીતાબેનને એમનો જવાબ મળ્યો છે. કોઈ સવાલ એકાદ લઈ શકીએ, પછી આપણે સમિંગ અપ કરી શકીએ. કોઈ ખાસ સવાલ કે કોઈ કહેવું હોય કોઈને? રાધેશ્યામનો કરીને કોઈક છે, એમનો હાથ ઊંચો છે. हाँ, राधेश्याम भाई AKRSP में थी जी, मारिया हाटी ना. राधेश्याम भाई, आपको कुछ पूछना है? हेलो, आवाज आ रही हाँ सर? राधेश्याम भाई. हाँ सर, मेरा एक क्वेश्चन था कि जनरली मीटिंग में फार्मर इतने इंटरेस्ट नहीं करते हैं, तो हम लोगों ने ऐसा सोचा, मतलब वो लोग बिजनेस मॉडल में ज्यादा जाते हैं. तो हम लोगों ने पहले किया था कि फार्मर फील्ड स्कूल चलाया, तो जनरली उसमें एग्रीकल्चर की इन्फॉर्मेशन रहती थी. बट अभी जो एक बिजनेस मॉडल जैसा किया है, तो वो फार्मर को मीटिंग में आने में थोड़ा इंटरेस्ट शो होने लगा है कि हम लोग बोलते हैं कि धनिया लगाओगे, हम लोगों ने लगाया अभी, तो इससे इतना प्रॉफिट होगा, उनको एक्सेल शीट में बताते हैं और समझे. तो सर और डिटेल जानना था, कैसे फार्मर को मतलब इफेक्टिव तरीके से और बताएं कि भाई ये बिजनेस मॉडल एग्रीकल्चर का भी हो सकता है. तो उसके बारे में थोड़ा और डिटेल जानना था. हेलो. हाँ, नवीन, हाँ. तुषार, I think Naveen should take it. या नवीन. नहीं, फाइनली फार्मर्स कलेक्टिव्स का अभी तक का लर्निंग क्या है? यही लर्निंग है कि अगर फार्मर्स को अगर वैल्यू चेन में जोड़ना है, अगर उसको कुछ एडिशनल उसके ऊपर इंसेंटिव मिल रहा होगा, तो वो इस तरीके का एग्रीकल्चर इंटरवेंशंस में वैल्यू चेन में जुड़ेगा. अगर कोई इकोनॉमिक बेनिफिट नहीं दिखेगा, तो फार्मर्स आर हैप्पी विद ट्रेडिशनल वे ऑफ डूइंग थिंग्स. तो अगर हम बोल रहे हैं कि FPOs के अंदर आओ, तो देन हमको डिमॉन्स्ट्रेट करना पड़ेगा कि एडिशनलिटी क्या है, उसको मिल क्या रहा है एडिशनल हमारे FPO में जुड़ने पर. अगर हम भी वही रेट FPO में प्रोवाइड कर रहे हैं जो APMC में है, या कोई लोकल ट्रेडर प्रोवाइड कर रहा है, तो आई थिंक FPO में बहुत ज़्यादा इंटरेस्ट नहीं दिखाते फार्मर्स. बट हम रियल वैल्यू एडिशन कर रहे हैं, रियल प्राइसिंग में डिफरेंस लेके आ रहे हैं, कुछ वैल्यू एडेड सर्विसेज प्रोवाइड कर रहे हैं, तो फार्मर जुड़ेगा FPOs में और इंटरेस्ट लेके एक्टिवली काम करेगा. जनरली हम लोग देखते क्या है कि हम लोग सीड सप्लाई तक रुक जाते हैं, उसके अलावा कुछ एडिशनल कुछ नहीं दे पाते फार्मर्स को. इसलिए धीरे धीरे करके उसका इंटरेस्ट चला जाता है. वो 5 साल बाद तो ये भी भूल जाता है कि मैं शेयर होल्डर हूँ FPO में. तो ये एक्चुअल में सच्चाई है. तुषार का जो पॉइंट उसने बोला था वही है ना, कि इट्स बहुत सब्सटेंशियल, लार्ज एंड वैल्यू ऐड करने वाली FPO हो, वही बदलेगा पूरा दिशा. अदरवाइज
रूटीन एफपीओ में इफ देयर इज नॉट मच वैल्यू ऐड तो फिर बाद में हम निकल जाएंगे तो सब बंद हो जाएंगे. सो दैट्स ट्रू. યસ. ઓકે થેન્ક યુ સર. હા, ઓકે. સો આપણે સમિંગ અપ કરીએ. કોઈ સવાલ હોય તો જો કોઈને કંઈ ખાસ કહેવું હોય તો. સો પૂનમબેન, ઓવર ટુ યુ. આવતા મંગળવારે કયો વિષય છે એના વિશે જી જી. આવતા મંગળવારે એક માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ કરીને સુરતનું ટ્રસ્ટ છે, એમનાથી કેશવભાઈ ગોટી કરીને છે, જે આમ ડાયમંડના વેપારી છે, પણ એ આખા ભારતમાં ખાસ કરીને રિમોટ એરિયામાં સ્કૂલના બાંધકામ, સ્કૂલનું મકાન બાંધવાનું કામ કરે છે, જેથી શિક્ષણ ટકી રહે. અને ઘણી બધી સ્કૂલોમાં, હજારો સ્કૂલોમાં એ સવારનો નાસ્તો, પૌષ્ટિક નાસ્તો પૂરો પાડે છે, જેનાથી રિટેનશીપ એટલે વધારે ટક્યા છે બાળકો સ્કૂલમાં, એમનું એવું કહેવું છે. તો એમની સાથે આવતા વખતમાં મોડરેટર પારુલબેન શેઠ છે અને કેશુભાઈ અને બીજા એમના સાથીઓ આપણી સાથે વાત કરવાના છે શિક્ષણના સંદર્ભમાં, અને આ શિક્ષણ માટેના જે મકાનો છે શાળાના, એના માટે જે કામ કર્યું છે આખા ભારતમાં, ખાસ કરીને રિમોટ એરિયામાં. એ નક્સલ એરિયા કે ટ્રાઇબલ એરિયા કે રિમોટ એરિયા એવા જ એરિયા પસંદ કરે છે ને, એવું જ એમનો નિયમ છે. તો એ આપણે એમને સાંભળવાના છીએ આવતા મંગળવારે. થેન્ક યુ કીર્તિભાઈ. ઓવર ટુ પૂનમબેન, તમે સમિંગ અપ કરો. નહીં, મને લાગે છે આભાર સિવાય બીજું કંઈ બહુ સમિંગ અપ છે નહીં. આઈ થિંક ઇટ વોઝ બહુ જ સરસ. મને પણ મજા આવી આ પેનલ સાથે, અને મને લાગે છે કે એક ખૂબ ઊંડાણથી આપણે એક સંસ્થાનો પરિચય પણ મેળવી શક્યા, અને એની વિચારધારાનો પરિચય, એ પછી ઐતિહાસિક હોય, વર્તમાનની હોય કે ભવિષ્યની હોય, એ આપણને એક આખું આર્ક મળ્યું છે. અને આઈ થિંક દેટ્સ વેરી યુઝફુલ. એટલે હું તુષારભાઈ, અપૂર્વભાઈ અને નવીન, થેન્ક યુ વેરી મચ. અને યસ, થેન્ક યુ. લોકો જોડાયા છે એમનું પણ થેન્ક્સ ટુ ધ મોડરેટર. થેન્ક યુ. યા, મોડરેટર બહુ સરસ, પૂનમબેને બહુ સરસ મોડરેટ કર્યું અને બહુ ઇન્ટરેક્ટિવ આખું સેશન રહ્યું. એટલે બધા જ વક્તાઓ અને પૂનમબેનનો ખાસ આભાર. અને કીર્તિભાઈ આટલું સરસ આપણને પ્લેટફોર્મ આપ્યું, એટલે કીર્તિભાઈને પણ હું ફરીવાર આભાર માનું છું કે ભાઈ આ બહુ સરસ આખું ચાલી રહ્યું છે અને બધા બહુ લોકો રસ લઈ રહ્યા છે અને જોડાઈ રહ્યા છે. બધા જોડાનારાને પણ બહુ આભાર. થેન્ક યુ સો મચ એવરીબડી. થેન્ક યુ. થેન્ક યુ.